જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે જો સવારમાં વહેલા ઉઠીને આવી ગયા છીએ વોકિંગ કરવા માટે ધાબા ઉપર. આમ સુંદર સવાર પણ મસ્ત મજાની છે અને વાતાવરણ પણ જો એકદમ ખુશનુમય લાગે છે. આપણે સવારમાં આજે આવી ગયા છીએ વોકિંગ કરવા માટે. વોકિંગ કરીને પછી એવું લાગશે તો આપણે આમ ક્યાંક જશું આડાવરા વાડી બાજુ ગયા, એટલે કસરત કરી લઈએ, પાઠ કરી લઈએ થોડોક સૂર્યનારાયણનો પણ, અને પછી આપણે જઈશું ગમે ત્યાં આડાવરા ગયા રખડશું. જો હું આપણે બીજું તો કંઈ કામ છે નહીં, તો ચાલો આપણે થોડુંક વોકિંગ પણ કરી લઈએ. બહુ વજન વાળું ડિઝાઇન ડોક્ટર તો હા 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 હા. સ્કૂલે જાય છે દીજા ચપ્પલ નહીં કરવા દીદી કે ખરાબ ના આવે. જય શ્રી કૃષ્ણ. અને જો પ્રાર્થનામાં મારા પહોંચાડશું એટલે હવે મારા પહોંચાઈ જશે. થોડીક પ્રાર્થના રહેશે તો હું ભણવા જઈ શકું. તો અમે પાછા લોંગ વિડીયો બનાવી લેજો. હું આવું તો એ લોંગ વિડીયો બનાવી રાખજો. ટાટા બાય, નેક્સ્ટ વિડીયો. ઓકે. જય શ્રી કૃષ્ણ. હા ઓકે નથી લાગુ કોઈ ન લાગે ભગવાન ને જ લાગે. જા માજી ઘડી કાઢો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા. સવારમાં આપણે નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છે. મંદિરે જે એવા નાસ્તા કરી લીધા, મમ્મીએ બધાએ નાસ્તો પપ્પાએ બધાએ કરી લીધા. દ્વિજાને સ્કૂલે મૂકી એવા છે, તૈયાર કરી સ્કૂલે વહી ગઈ છે. મૂકવા તો ન જવી પડે એટલે એ વહી ગઈ છે. અને પછી મમ્મી જો થોડુંક કામ કરે છે ને આપણે થોડું ઘણું કામ બાકી જ છે એટલે એ કરી લઈએ. એ કચરો કાઢે છે આપણે ઝાપટ ઝૂપટ કરવા માંડીએ. પછી આપણા કપડાં ધોવાના છે એ ધોઈ લઈએ. અને હવે આખો દી આપણે શું કરીએ, પછી થોડોક પાછો વ્લોગ લેવો. અને આ જો અત્યારે સૂર્યનારાયણનો પાઠ કરવા બેસી ગયા છે. એવું કામકાજ બધું હાલે છે. અને પપ્પા વયા ગયા લગભગ વાડીએ વયા ગયા છે કે બજારે એ છે. તો ચાલો આપણે મમ્મી શું કરે એ પણ જોઈ આવીએ. શું કરે છે કોઈને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા ત્યાં હેઠો લોસો છે કાંઈક મૂકી દે માળિયા મારે નડતો ને એવું છે. વાડીએ જવાનું વાડીએ તો કે રજા છે? તો બજારે જાવ એટલે વાડીએ ખાધું દીદી મેં કેન ને એવું તમે બધું મૂકી દીધું. સાય એક બાકી છે. એક લુગડાના બુંગણિયા છે. એવું લુગડાના બુંગણિયા શું એટલે સાડીના બુંગણ ને એવું છે એ બધું મૂકવાનું છે. બીજું તો કાંઈ છે નહીં. લાવો મૂકી દો હમણાં. ચાલો બુંગણ એ બધા લુગડા મૂકી દીધા. આપણા કપડાં જો રાહ જોઈને બેસું તો આપણે એને પહેલાં ધોઈને કાઢી આવીએ, પછી પાછા વ્લોગ ચાલુ કરીએ. એક પછી એક હમણાં ધોવા મળીએ. આજે હોલના પછી કાલે હોલના વારો, આજે બેડરૂમનો વારો આ ઓછાડીએ ધોવાનો. તે પણ બધા હો ને કામે વયા ગયા હોય, કોઈ દેખાય નહીં. ગઈઢા બુઈઢા બચ્ચા હોય બીજા બધા પાણી વાતા ના તેને કરતા હોય તો વયા ગયા હોય વાળીએ બધા. એ બાપુની ચક્કી ખુલી ગઈ છે. આખા ઘઉંના ઢગલા ઉપર બેસી ગયો ને હવે હમણાં. નવ વાગ્યા છે અને આ તો બેસી ગયા છે. આખું ચોરતા જાય ને આમ શું કરે છે નીચે. જો આપણે કપડાં ધોઈને આવી ગયા છે. કપડાં ધોઈ લીધા છે હવે. અને હવે મમ્મી કચરો કાઢીને વાળી આવી ગયા અને આપણે પોતા બાકી છે તો પોતા કરી લઈએ. પછી થોડું ઘણું બીજા બપોર આવશે ને. હા જો એક્શન ના કેવી કરે છે ચા તો પેલા જોઈએ, પછી ચા એને હાલો બનાવી દે, પછી પોતે વળગે પોતા પાછા કરતા કરતા એને ચા બનાવી દેવો. તો ચા બનાવીને પછી બીજા આવશે ને દાંતનું થોડું ઘણું પૂછશું ને કેવું તમને બધું કે શું કર્યું શું નહીં, બધી ટ્રીટમેન્ટ એની શું હતી બધી. ચાલો આપણે કામકાજ કરી લઈએ આપણું. ગરમીનો માહોલ એટલો છે, વરસાદ થઈ જાય સારો. લોકો અધૂરા છે તમે જોઈ શકો છો. અમે કેટલી વાર ચા બનાવીએ ને તમને ખબર જ હશે. નાખે જ ના હોય વીડિયામાં પીતા જ હોય જઈ હોય તો તમે કોઈ કોમેન્ટ પણ નથી કરતો કે કેટલી વાર પીવે છે એમ. કોઈને કંઈક થોડાક નીચે વીકવાશે. મમ્મીએ ઘઉં ને એવું તપાવવા નાખી દીધા છે કેમ કે નીચે પડ્યા હોય ભેજવાળા થઈ જાય તો અટાણ તપીને દહીંનું દરાઈ આવશે. પછી આ બાજરો કાલે એવો એ ઉપરનો એ બાજરો છે, બહુ મસ્ત મજાનો બાજરો પણ સરસ છે. કાલે મમ્મી હમો કદાચ હમો પણ થઈ ગયો છે.
મમ્મી અહીંયા જો આ આડું રાખીને ગયા છે સાડીનો કટકો કેમ કે ચકલી બહુ ટકટક કરે ને અરીસામાં તો મમ્મી અહીંયા આડું રાખી દીધું પેલું એમ લાગે કે મારી એને એમ કે રમત થતી હતી એને એવું થાય અને અહીંયા જો ઓર્ગેનિક આપણા આવી ગયા છે સરસ મજાના કંટોલા કાંઈ દવા કે કાંઈ ક્યાંય વાયડુમાં સરસ મજાના થાય તો એક જગ્યાએ આવી ગયા સવારમાં કંટોલા એટલે હાંચે તો લગભગ એનો જ વારો કાઢશું ને આપણો અહીં ચા પાકે છે આવી ગયા ને રમવા માટે ભણવા જવાની આદત થાય એટલે અહીં રમવા ભાગી આવે બાને લઈને ભણવા જવાનું કે તો ભણવા જવું નથી હા પૂરિયા લઈને પપ્પા વાડીએથી આવી ગયા છે તો મસ્ત મજાની શાકભાજી લેવા મમ્મી આટલી બધી ચોરી કેમ ઉતાર લીધી આ જો હવે વરસાદ થાય તો આ બગડી જાય બધી પાસે હવે આ પીરી પીરી બધી હુકવી નાખશું ને તો પાકી જાય આવી બધી બધી લેવા સોરાનું શાક ને દાળ ભાત કરશું હાલો સીભડું મોટું થઈ ગયું ઓલું ગંઢો જો ઓમાં તુવેરમાં હસવાઈ જાય હલવાઈ જાય એટલે પછી થઈ જાય મોટા હાલો એ મમ્મી નોખું પાડવા માંડ્યા છે બધી પીરી પીરી ને એવી હું પપ્પા તમને અમને તો કાંઈ છે નહીં અમારે. તો મજા નહોતી ને આઈ જતા આઠથી હજી ક્યાં રેડી છે? હાઈ અહીંયા ઓલે હજી એક પડી ગઈ પી હાઈ જતા ટેટી પાકી ગઈ તે આઠ થયા હતા તડકો લાગી ગયો તડકો તો ભાઈ હેલ્પ કરવા લાગી ગયા છે વીણવા માંડ્યા છે બધે વાળી જ નથી કાઢવું. લીંબુ નથી કા પપ્પા રેકડી વાળા આવે તો લઈ લેજો બનાવશું લીંબુ શરબત આપે જો ને આ જો આ શું કર્યું તે આ બધી એમ છો ટકારામ હે છોટે બાબુ ઓય હાર લ્યો છોટે બાબુ છોટે બાબુ છોટે બાબુ છે છોટે બાબુ હા ભણવા જવાનું તો જાય ભાઈ હવે બોલો અને આ એ જો હવે પાણી પી લે હવે ફરી જાય. ક્યાં છે કૂણું આમાં આપણે લાવી હા મેરા ચીપડું વહેલા ખાવા થાય. બધા વેટ ગયા છે હવે મમ્મીની ચોરી ફોલવા માંડ્યા છે બા ને બધા ચોરીનો અડધો વાઇટ કરો ભરાઈ ગયો છે અને સાંજે બનાવશું દાળ ભાત શાક ને ચોરીનું શાક મમ્મીની વાડીએથી આવી ગયા છે તો વાડીએથી આવતાની સાથે જ બે કામ ભેગા કરે છે માંડવી શેકે છે ને લોટે ભેગો બાંધે છે જો મમ્મી જો શેકવા મહિના માંડવી આમાં બે ભાગ કરી નાખો આ એક ભાગ વિપુલ ભાઈ ને એક ભાગ ઓલે આટલી ભવ્ય દઈ દેવો એટલે જ ઘણી એને સરસ મજાની શેકાઈ પણ ગઈ છે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે આને તો આરામ હોય એટલે આરામ વાડીએ જાવું તો આટો મારો તો બપોર પછી જાજો હો વાડીએ હા તો ત્યાંનો વિડીયો લે જા મોકલવા જ છે ન જાય ધરાય મોકલવા કેમ કે મમ્મી પપ્પા જાય એટલે એને આપણા જ જાય હાલી મોકલવા એ તો નજીક વાડી જાય છેટી વાડીએ ન જાય તો હાલે તો દૂર નજીકની વાડીએ જવું જ પડે અને આ બાપ દીકરી જો પપ્પાને તો મજા નથી સુઈ ગયા છે જમીન અને એની ફરમાઈશ આવી ગઈ તો બપોર જમી લીધું કે હાઈ દાળ ભાત કરજો એને મજા નથી પી ગયા છે અને બીજા બેન જો અમારા બીજા બેન જો ટીવી જોવે છે દાદા સુઈ ગયા છે આપણે પોતું કરી દો કપડાં લઈ આવીએ મારે હવે દીદા તો ક્યારની ઉઠી ગઈ છે ને વાડીએ જવું છે તો એ કંઈક આપણે બતાવે શું બોલવાનું નહીં
બહુથી બોલ. નાચ કરતા પનપનાટ કરતા હે નાચ કરતા પનપનાટ કરતા નાની ના બાળ અને સૌને ભગવાન 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 નાની ના બાળ. પૂરું થઈ ગયું. તમને કોમેન્ટમાં જણાવજો આ ડાન્સ કેવો આવ્યો. આ ડાન્સ અમને સ્કૂલે શીખવાડ્યો છે, જોઈ શકો છો. આ સ્કૂલ કલર છે, મારો ફેવરેટ કલર એમાં છે. રંગ બીજા આવી જશે બીજા બેનનું બોલી એટલે કોમેન્ટમાં જણાવજો. દીજાએ જો વાડીએ જવા માટે રેડી થઈ ગઈ છો. થેલી બેલી લઈને હો જાય છે વાડીએ. મેળા આવે ભલે ખાવાનું ખાઈશું. ખાવું છે નહીં ખાવાનું લવ કે ના નહીં અહીંથી ઘરે જ લઈ જાઓ. તૂટી જાય હો બધા એ કોથળી. ચાલો એ ભેગા ધીરે ધીરે આપણે હવે થોડું ઘણું કામ છે હંચે બેહવાનું એ કરી લઈએ. હાલતા હાલતા નદીએ પહોંચી ગયા હો. કેમ થયું? 1 મિનિટ નથી થઈને ત્યાં તમે નદીએ પહોંચી ગયા હો. ધીમે ધીમે અમે વાળીએ જઈએ છીએ અમે દીજાબેન બે. મારી બોલી અસર છે બધાને. હા જો અમારે નદીમાં પાણી આવી ગયું. જો લાઈન તૂટી ગઈ કોક ને નદીમાં પાણી જાય બધું. આઈ વાથી નાખી નામ થોડું કાવતું. હાલો રે ખાલ. અમે બંને હાલતા હાલતા તમારી વાડી નજીક પહોંચી ગયા છીએ. આગળ તમારો ઝાપો આવી જાય એટલે દીજાબેન સીધા અંદર વહી જવાના છે. હાલ તો હમું જો હમ દીજાબેન તો સીધા વાડીમાં અંદર જ હો. ગાય ગાય દીજાબેન ને ખબર છે કે અમારી જ વાડી છે એમ. ક્યાં દીજો જોજે ક્યાં ખરાબ હોય નહીં હો. જોયો તો અરે રે કયો મગફળી કેમ છે બાકી? અહીંયા પણ આપણે ઘણા દિવસે આટો મારવા આવ્યા છે પાછા અત્યારે. હિન્દી નાવા માટે એટલી ઉતાવળ કરે છે ને કે તમે વાત પૂછોમાં. ચાલ પડી જાય જલ્દી. બહુ ઠંડુ પાણી છે એમાં બીક ન હોય. જલ્દી કર મારા દાદા પાસે જવું પછી. છો કેમ બાકી પડી ગઈ ને પાણીમાં મજા જ આવે હો દીજાને તમારે. દીજાબેન ને મજા પણ આવી ગઈ છે. કેમ દીજુબેન નાવાની કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. અને દાદાની તો જો આગળ શાકભાજી વાવે છે ત્યાં પણ આપણે જઈએ. અને થોડું ઘણું તમે પહોંચ્યા હતા તો એને વાવી દીધું છે. કેમ દીજુબેન? ચાલો આપણે જઈએ દાદા પાસે ને એની પાસે. કંઈ નીંદવાનું તો હતું નહીં પણ હાથી હાકી નાખ્યું એટલે નીંદામણ બધું પડી ગયું ને થઈ ગયું ને મસ્ત. આપણે જો પડું આમાં તો તુવેર છે, મરચી, વરિયાળી પણ વાવી છે. જો આપણે અને આપણા તુલસીમાં જો કેવા મસ્ત થઈ ગયા છે એકદમ. અને જો એટલું તો હાથી હાકી નાખ્યું છે. આપણે જઈએ છીએ આગળ દાદા પાસે. એમ ને હા દીજાબેનને અમારે વરિયાળી બહુ ભાવે નથી. વરિયાળી પણ વાવી દીધી છે. જો વાવવાને બદલે તો હાથી હાકે છે. પાણો આવ્યો. હાલો આપો મારા તો પડી લઈ આવી. તું સારું જ કરી આવી અમારું. જો બાપો દીકરી જો બે જો હાથી હાકે. જો દીજાબેન ને ધરાર હાથી હાક્યો દાદા પાસે. સાંજના 6:15 વાગી ગયા છે ને આપણે રસોઈની તૈયારી કરીએ છીએ. રસોઈમાં જો
મમ્મીની વાડીએથી આવી ગઈ પાછી ચોરી આવી તો ચોરીનો જ વારો લીધો. ચોરી ખોલવાનો. અત્યારે ચોરીનું શાક કર્યું છે. ચાલો આપણે રસોડામાં પણ જોઈ આવીએ. આપણે ચોરીનું શાક અહીંયા જો વઘારી લીધું છે, કુકરમાં થાય છે અને અહીંયા આપણે ભાત ચડે છે અને આપણે ગરમ પાણીમાં દાળ પલાળી દીધી છે. એ જો આદુ ને મરચું બપોર લઈ લીધું હતું, પણ મરચા મમ્મીએ લીધા પણ જો એક ખરાબ આવી ગયું છે મરચું, એને વધારે લીધું. જો તમને કંઈક ફરવા દઉં ને આપણી રસોઈ બધી બને છે. મમ્મી ફોલવા માંડ્યા ચોરી તો દઈ દે હવે. વાડીએથી આ કડવી માંડવી લઈ આવ્યા છે અને કડવી કે પણ ખાતા તો આપણે જ નથી લાગતું ભાવે એટલે ચીભડા થોડાક લઈ આવ્યા છે 3-4 એની હમણાં કટકી કરી નાખીને આ તુરિયાનો તો ઢગલો થાય છે. તુરિયા સવા સાંજ પપ્પા કે તુરિયા અને આ ખાવા માંડ્યા છે માંડવી ને 3-4 દિવસથી હે ને બધે તુરિયાનું શાક હમણાં દાળ ભાત તો કીધું ને આ પપ્પાને ફરમાઈશ હતી કા પપ્પા દાળ ભાત ખાવા હતા ને હોકા આ નોઢું હલાવે આ કે અમે ભાવ ફેરીમાં થયા ને આ કે દાળ ભાત કરવાના તો બધા વિપુભાઈ કે દાળ ભાત કરવા તો બધાને ફરમાઈશ હાલ પૂરી કરી નાખીએ તો દાળ ભાત બનાવી નકર કંટ્રોલ શાક ને રોટલી બનાવી હતી. એની જગ્યાએ બટાકા આવી છે. ના તમે જ કહો છો ને હોય છે ચોરીનું શાક. ઘરનું થતું એ હોય ને બટેટા ન હોય ને તો અહીંયા ઓપ્શન બટેટાનું. આપણે ત્યાં રસોઈ થાય છે ચડે છે બધું. મમ્મી કાકીને હું ચોરી દઈ દે વધારે છે તે મમ્મી કાકીને દઈ દીધી બધી ચોરી. પછી અત્યારે તો બનાવ્યું જ છે ને આપણે રસોઈ બને જ છે બધી. પછી બધાની ફરમાઈશ હતી ને તો ચાલો હું તો દાળ ભાત બનાવી નાખું કેમ કે કેદું ના કર્યા નથી. પપ્પા કે તુરિયા ને ગલકા ને ભીંડા ને એ જ હાલે છે તો જો ઘરનું શાકભાજી થતું હોય એ જ કરવાનું હોય આપણે વધારે આપણે બનવા માંડી ત્યાં રસોઈ. મમ્મીને કીધું થોડીક રોટલી બનાવી દેજો તો હું દાળ ભાત બનાવેલો તો એ થોડીક રોટલી આપણે દાળ ભાત એટલે થોડી જેવી રોટલી પણ પાછી ગરમીનો માહોલ એટલો બધો છે પપ્પાને થોડીક શરદી ને મજા જેવું નહોતું તો હું કહું ચાલો આપણે બનાવી દઈએ પણ લીંબુની વાત લીંબુ નહોતા પછી પપ્પા લઈ આવ્યા છે કોના કરેથી લીંબુ પલાટેથી લીંબુ લઈ આવ્યા છે 2 લઈ આવ્યા તો ઘણા એમ તો જેટલો રસ નીકળે આપણે દાળ થઈ જાય રેડી. લીંબુ વિના દાળ નકામી છે. લીંબુ ને આદુનું હોય તો ટેસ્ટ તો સરસ આવે. આ મરચું બધું હોય તો ચાલો આપણે પછી પાછા બટેટ નાખીને આ ફોલી નાખો એટલે અડધી દઈ દીધી અડધી રાખીશ તો બસ ફોલ નાખો. આના કાસે કાસે ખાવીશ માંડવી દાઢે લઈ ગઈ છે તો ખાઈ લઈએ. થોડીક શેકી છે એ ભવ્ય માટે લઈ જાવે. આજ જે શેકવાની બાકી છે બપોર થોડીક શેકી હતી એ ભવ્ય માટે આપણે રાખી છે. ચાલો આપણા સાંજની રસોઈ બધી બનવા માંડી છે. આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દે. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં તમે. થોડુંક આમાં ગડબડ થાય છે બેલ આઇકન બટન બોલતા. તો ચાલો આપણે હવે પાછા એક નવા વિડીયો સાથે મળીશું અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો કે મારા વિડીયો કેવા લાગે છે. તો ચાલો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયો.